આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું. ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી લીલા ચણા, 1 વાટકી તુવેરના દાણા, 1 વાટકી વટાણા અને 1 વાટકી લીલી તુવેર લઈ અને એમાં 1 ચમચી મીઠું નાખી 1 કપ પાણી નાખી અને તેને બાફવા મૂકી દેશું. તુવેર બફાઈ જાય ત્યાં સુધીમાં એક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં બટેટા અને ચૂરણને તળી લઈશું. ત્યારબાદ રીંગણાને પણ તળી લઈશું. રીંગણા તળાઈ જાય એટલે ફુલાવરને લઈ અને તેને પણ તળી લઈશું. ફુલાવર તળાઈ જાય એટલે કાચા કેળા તળી લઈશું. બધું તળાઈ ગયું છે. હવે આપણે લીલી ચટણી બનાવીશું. તેના માટે 4 લીલા મરચા, 1 આદુનો ટુકડો અને 1 વાટકી લસણ લઈ 1 વાટકી લીલા ધાણા લઈ અને તેને મિક્સર જારમાં પીસી લઈશું. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એક વાસણ લઈ તેમાં 1 કપ મેથી નાખીશું. ત્યારબાદ 1 વાટકો ચણાનો લોટ, 1 વાટકો ઘઉંનો લોટ, તૈયાર કરેલી લીલી ચટણી, 1 ચમચી હળદર, 1 ચમચી નિમક, 1 ચમચી ચટણી, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ખાંડ અને ઉપરથી 1 ચમચી બેકિંગ સોડા નાખી તેની ઉપર લીંબુ નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. જરૂર પૂરતું પાણી અને 1 ચમચી તેલ નાખી ફરીથી બધું વ્યવસ્થિત મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ તેની નાની નાની ગોળી વાળી લેશું. એક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે ગોળીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી. ગોળી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એક કડાઈમાં 1 વાટકો તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખીશું. 1 ચમચી હિંગ નાખીશું. 2 સૂકા મરચાં અને તમાલપત્ર નાખીશું. ત્યારબાદ તેમાં લીલો લીમડો નાખીશું અને ત્યારબાદ તૈયાર કરેલી લીલી ચટણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી થોડીવાર પકાવીશું. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી નાખી 1 કપ ટમેટાની પ્યુરી નાખીશું. સ્વાદ અનુસાર નિમક નાખીશું. 2 ચમચી હળદર નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને તેને થોડીવાર માટે પાકવા દઈશું. ગ્રેવી સરસ એવી પાકી ગઈ છે તો હવે આપણે તેમાં 1 ચમચી લાલ મરચું નાખીશું. 1 ચમચી ઊંધિયાનો મસાલો નાખીશું. વ્યવસ્થિત તેને મિક્સ કરી લેશું. ત્યારબાદ બાફેલા બધા દાણા નાખીશું. તળેલું બધું શાકભાજી એડ કરી દઈશું. અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. સબ્જી બધી વ્યવસ્થિત રીતે ચડી જાય તે માટે 2 કપ પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું બધું. હવે તેમાં ક્રશ કરેલા મુઠિયા નાખી અને થોડીવાર માટે પાકવા દઈશું. બધું વ્યવસ્થિત રીતે પાકી ગયું છે. હવે તેમાં આપણે તૈયાર કરેલા મુઠિયા નાખી દઈશું. ઉપરથી 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ નાખી બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી થોડીવાર માટે પાકવા દઈશું. ઊંધિયું સરસ રીતે ચડી ગયું છે.
હવે ઊંધિયું એક ડીશમાં સર્વ કરીશું. મેં અહીં ઊંધિયાને પૂરી સાથે લીધું છે. તમે રોટલી સાથે પણ ટ્રાય કરી શકો છો. અને સાથે જો ઠંડી ઠંડી છાશ હોય તો ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. તો આ ઉત્તરાયણ પર આ રીતથી એકવાર ઊંધિયું બનાવી અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો અમારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને